ફ્રેન્ડ્સ, તમને ખબર જ છે કે મને જે નાસ્તા હોય છે એનો ઘણો શોખ છે. તો મેં આજે મારા નાસ્તાની એક ફેવરેટ રેસીપી શેર કરી છે, જે છે હલ્દીરામનો ફેમસ લાઈટ ચેવડાની રેસીપી. જે બનાવવો ઘરે એટલો સહેલો છે, એટલા સિમ્પલ મસાલા સાથે બને છે, પણ ખાઓ ત્યારે આહા દિલ ખુશ થઈ જાય એવો સરસ મજાનો હલ્દીરામનો ફેમસ લાઈટ ચેવડાની રેસીપી લઈને આવીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક કરજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. એના માટે ફ્રેન્ડ્સ, એક બાઉલ આપણે બટાકા પૌવાવાળા જાડા પૌવા લેવાના છે. આમાં નાયલોન તવાનો યુઝ નથી કરવાનો. હવે આપણે તેલ ગરમ થઈ જાય સરસ મજાનું, એટલે આપણે આ રીતે સ્ટ્રેનરમાં પૌવાને એડ કરી અને પૌવાને આપણે ચેવડો બનાવીએ છીએ એમ જ પૌવાને તળી લેવાના છે. 1 થી 2 મિનિટ લાગે છે પૌવાની એક બેચને તળાતા. 1 થી 2 મિનિટ આ રીતે ચમચી ફેરવી દો એટલે બધી સાઈડથી સરસ મજાના પૌવા તળાઈ જાય. આ રીતે પૌવા તળાઈ જાય એટલે એને એક બાઉલમાં સેપરેટ કરી લેવાના છે, અને એ રીતે આપણે બધા પૌવાને તળી લેવાના. બધા પૌવા તળાઈ જાય એટલે એને સરસ ઠંડા થવા દેવાના છે. ત્યારબાદ આપણે એમાં 1 બાઉલ જેટલી રેડીમેડ બેસન સેવ એડ કરવાની છે. તમે હોમમેડ બેસન સેવ એડ કરી શકો છો, જેનો ઓલરેડી મેં વિડીયો તમારી સાથે શેર કરેલો છે. બહુ સરસ મજાની બને છે. હવે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા પૌવા અને સેવ મિક્સ થઈ ગઈ છે. હવે એક સિમ્પલ મસાલો બનાવવા માટે એમાં આપણે 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે, અને જેટલા પૌવા તમે ક્વોન્ટિટીમાં બનાવતા હોય એટલા પ્રમાણમાં થોડું મીઠું એડ કરી અને આને આ રીતે ફાઇન પાવડર બનાવી દેવાનો, અને આ મસાલાને આપણા આ ચેવડામાં એડ કરી દેવાનો છે, અને બધું સરસ મિક્સ કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ, તમે જોયું કે કેટલા સિમ્પલ મસાલા સાથે કેટલા સહેલાઈથી આ લાઈટ ચેવડો રેડી થઈ જાય છે. જે ઘરે બનાવવો એટલો સહેલો છે, પણ તો બી આપણે મોંઘો હલ્દીરામનો ચેવડો જ ઘરે લાવીએ છીએ. તો હવે મોંઘો ચેવડો લાવવાનો બંધ કરી અને આ સરસ મજાનો ખાવામાં બી મજા આવે એવો અને પોકેટ ફ્રેન્ડલી, કે જે તમારો હાર્ડલી 50 રૂપિયામાં ડબ્બો ભરી જશે એવો ચેવડો ઘરે બનાવીને તૈયાર કરો. તમને કેવી લાગી રેસીપી એ મને કોમેન્ટમાં કહેજો. હવે બીજી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.